ભરતભાઈ છે, જેમની જોડે મેં રેડિયો પર વાત કરી હતી. એ ગજબ ગુજરાતી છે. કેમ ગજબ ગુજરાતી છે? કારણ કે બાય ડિફોલ્ટ એમની બોડીમાં કરંટ છે. એમને નાનપણથી કરંટ નથી લાગતો. અહીંયા એમને કરંટ લીધેલો છે. આ લાઈવ વાયર છે, એને અંદર અડાડેલો છે અને તમે જોઈ શકો છો સ્વિચ ઓન છે, કરંટ ચાલુ છે અને મારા હાથમાં એક ટેસ્ટર છે. તમને ખબર છે કે આ ટેસ્ટર આપણે ક્યાં લાઈવ વાયર કરંટ આવતો ત્યાં અડાઈએ તો આની અંદર લાઇટ થાય. સો આપણે ચેક કરીશું ક્યાં અડાવ ભરતભાઈ. ભરતભાઈના હાથે આપણે અડાઈ જઈએ છે અને જુઓ આમાં લાઇટ થાય છે. ભરતભાઈ તમને કી થાય? હું તમને અડાવું તો કશું ના થાય. જુઓ પગે અડાડી જુઓ, પગે અડાડીને જોઈએ આપણે એમના આખા બોડીમાં. ધેટ મીન્સ કે એમની બોડીમાં કરંટ છે. આમાં આ ટેસ્ટરમાં લાઇટ ત્યારે થાય જ્યારે ઇલેક્ટ્રિક કરંટ ઓન હોય. તમે જુઓ આ ટેસ્ટરમાં લાઇટ થાય. જેવો હું ભરતભાઈને અડાવું એવું આમાં લાઇટ થાય છે. સો ધીસ ઇઝ ગોડ ગિફ્ટેડ થિંગ જે એમની અંદર છે અને અત્યારે પણ એમણે કરંટ ત્યાં અડાડીને ચાલુ લાગ્યો. તમારી જગ્યાએ ઇનફેક્ટ એમની જગ્યાએ તમે કે મેં આ વાયર પકડ્યો હોય તો આપણને કરંટ લાગે અને એમને એ કરંટ નથી લાગી રહ્યો. ભરતભાઈ, તો આ તમને કેવી રીતે ખબર પડી કે તમારી બોડીમાં આવી રીતે કરંટ લાગતો જ નથી તમને? બસ 12 સાયન્સની અંદર આમ ચક્કી ઉપર પગ રાખીને વાંચતો હતો એટલે બીજો એક ફ્રેન્ડ આવીને અડ્યો આમ હોસ્ટેલમાં. એ ચોંટી ગયો એટલે મને એમ લાગે કે મજાક કરે એટલે પડી ગયો. એટલે પછી એ લોકો એવું એમ કીધું કે ભાઈ આ કઈક એવું જાદુ ટોના જાણે છે. એકચ્યુઅલી મને નહોતી ખબર કે મને નથી લાગતો આવી રીતે. હું તો બધે ચાલુમાં જ ખુલ્લામાં જ વાયરિંગ કામ કરતો. ઘણીવાર એવું થયું હોસ્ટેલમાં કે બે જણાને એકને આમ અડ્યા હોય તો વાયર બળી જાય અથવા એમસીબી પડી જાય એવું થતું. એટલે પછી મને કન્ફર્મ થઈ ગયું કે હારું કાંઈક અલગ છે, મને લાગતો નથી. તમારી બોડીમાં હા કંઈક છે તમને કરંટ નથી લાગતો? હા, એકચ્યુઅલી એવું હોય કે ચપ્પલ પહેરેલા હોય એટલે કોઈને બી ના લાગે, વધતા ઓછા માત્રામાં. તમે વિડીયોમાં જોયું છે, તમને એવું લાગ્યું છે કે ભરતભાઈ ચપ્પલ પહેરેલા છે એટલા માટે એમને કરંટ નહીં લાગતો હોય. સો હવે ભરતભાઈ ચપ્પલ કાઢી લેવાના છે. હવે એમણે ચપ્પલ કાઢી દીધી છે. ત્યારે પણ આપણે ચેક કરીએ ત્યારે લાઈટ થાય છે. હવે તમારે કહો ગજબ છે ને આ ગુજરાતી. Radio City. Radio City.